સેકન્ડ હેડલાઇનમાં ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીથી એક મોટા સમાચાર. એક સ્ટેટ ગ્રાન્ડ જ્યુરીએ વુડબ્રિજ પોલીસ સાર્જન્ટ માર્કો બ્રુનો વિરુદ્ધ એગ્રીવેટેડ મેનસ્લોટરનું ઇન્ડિક્ટમેન્ટ કર્યું છે. આ મામલો 29મી મે 2025ના ફેટલ શૂટિંગ સાથે જોડાયેલો છે, જેમાં 35 વર્ષના આમિર એલનનું મોત થયું હતું. ગ્રાન્ડ જ્યુરીએ 6 એપ્રિલ 2026ના રોજ ટેસ્ટિમોની અને એવિડન્સ સાંભળ્યા બાદ વોટિંગ કર્યું અને સાર્જન્ટ બ્રુનોને ઇન્ડિક્ટ કરવાનો નિર્ણય કર્યો. બ્રુનોએ ઘણી બધી ગોળીઓ ચલાવી, જેમાંથી એકથી વધુ એલનને વાગી અને તેમનું મોત થયું. ન્યૂ જર્સીની એટોર્ની જનરલ જેનિફર ડેવનપોર્ટે કહ્યું કે દરરોજ લો એન્ફોર્સમેન્ટ ન્યૂ જર્સીના લોકોને સુરક્ષિત રાખવાની જવાબદારી પૂરી કરે છે. મારી ઓફિસ આ ચાર્જને પ્રોસિક્યુટ કરવા અને એ સુનિશ્ચિત કરવા માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છે કે લો એન્ફોર્સમેન્ટ માત્ર ત્યારે જ ડેડલી ફોર્સનો ઉપયોગ કરે જ્યારે તે લોફુલ અને નેસેસરી હોય. એટોર્ની જનરલ્સ ઓફિસ ઓફ પબ્લિક ઇન્ટિગ્રિટી અને અકાઉન્ટેબિલિટીએ એલનના મોતની તપાસ કરી. આ કેસ 2019ના ઇન્ડિપેન્ડન્ટ પ્રોસિક્યુટર ડિરેક્ટિવ અનુસાર ન્યૂ જર્સીના રેસિડેન્ટ્સથી બનેલી ગ્રાન્ડ જ્યુરી સમક્ષ પેશ કરવામાં આવ્યો. આ ડિરેક્ટિવે તે સ્ટેટ લો પછી જાહેર કરવામાં આવ્યું કે જેમાં એટોર્ની જનરલ્સ ઓફિસને લો એન્ફોર્સમેન્ટ સાથે અથડામણ દરમિયાન થયેલા મોતની તપાસ કરવી અનિવાર્ય કરી દેવામાં આવી હતી. તપાસમાં સામેલ હતું વિટનેસ ઇન્ટરવ્યુઝ, 9/11 કોલ્સની સમીક્ષા, પોલીસ બોડી વોર્ન કેમેરાસ અને પ્રાઇવેટ સિક્યોરિટી કેમેરાસથી વિડીયો ફૂટેજ, ફોટોગ્રાફ્સ, રેડિયો ટ્રાન્સમિશન્સ અને મેડિકલ એક્ઝામિનરના ઓટોપ્સી રિઝલ્ટ્સ. તો દોસ્તો, વુડબ્રિજનો આ મામલો હવે કોર્ટમાં જશે. સાર્જન્ટ બ્રુનો પર પ્રથમ ડિગ્રીના એગ્રીવેટેડ મેનસ્લોટરનો આરોપ છે. એટોર્ની જનરલની ઓફિસ આને પ્રોસિક્યુટ કરશે અને એ નક્કી કરશે કે એ રાત્રે ચલાવેલી ગોળીઓ લોફુલ અને નેસેસરી હતી કે નહીં. તો પછી હવે હેડલાઇનને થોડો વિરામ કરીએ અને થોડી રાહત લઈએ. થોડો બ્રેક એટલા માટે જરૂરી છે કે આપણી આસપાસ બહુ બધી ઇવેન્ટ્સ થઈ રહી છે. આપણા શહેરોમાં, આપણા સમાજમાં બહુ શાનદાર પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. તો ગાયત્રીનું સ્ટ્રેસ બસ્ટર સેગમેન્ટ શરૂ કરીએ. પહેલા સ્ટ્રેસ બસ્ટરમાં છે કોલંબસ, ઓહાયોમાં ઉગાદીની ધમાકેદાર ઉજવણી. 18 એપ્રિલ 2026 બપોરે 1 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી કોલંબસ, ઓહાયોમાં બ્રિંદાવના કન્નડા કુટ્ટા સેન્ટ્રલ ઓહાયો લઈને આવી રહ્યું છે હાર્ટબીટ ઓફ યુગાદી. આ માત્ર એક સેલિબ્રેશન નથી, પણ આખું એન્ટરટેનમેન્ટ પેકેજ છે, ફીચરિંગ એક ઇન્ટરનેશનલ ફોક સિંગર અને એક સ્ટેન્ડઅપ કોમેડિયન. શ્રીમતી સવિતાકા ઇન્ટરનેશનલ ફોક સિંગર પોતાના લોકગીતોથી માહોલ બનાવશે અને પાવન વેણુગોપાલ કન્નડા સ્ટેન્ડઅપ કોમેડિયન અટ્ટહાસ કરાવશે. સ્નેક્સ અને ડિનર પણ ટિકિટમાં સામેલ છે. હવે બીજું સ્ટ્રેસ બસ્ટર વાત કરીએ શિકાગોની. યુનાઇટેડ પંજાબીઝ ઓફ અમેરિકા લઈને આવી રહ્યું છે બૈસાખી મેળાની. નવી તારીખ આવી ગઈ છે, સન્ડે 17 મે 2026 બપોરે 12 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. અને સૌથી સારી વાત એ છે કે ફ્રી ફોર ઓલ ટુ અટેન્ડ એન્ડ પાર્ટિસિપેટ. હા દોસ્તો, બિલકુલ ફ્રી. બસ રજીસ્ટર કરો અને એન્જોય કરો. મોટી વાત એમાં શું શું છે? બેસ્ટ ડાન્સ ગ્રુપ છે, એપિક ગ્રુપ સિંગર્સ છે, સ્કિટ્સ, પ્લેઝ, યુપીએ પેજન્ટ્સ, ડીજે નાઇટ, ઓપન ડાન્સ ફ્લોર, શોપિંગ ડીલ્સ, ડિલિશિયસ ફૂડ અને ઘણું બધું. તો એન્જોય કરજો. હેડલાઇન્સ વિથ ગાયત્રીમાં તમને હેડલાઇન્સ અને એની પાછળની પૂરી વાત કહેવાનો આ સિલસિલો ચાલતો રહેશે. દેટ્સ ઓલ ફોર ટુડે. આઈ એમ ગાયત્રી સાઇનિંગ ઓફ. ત્યાં સુધી નમસ્તે અને સ્ટે ઇન્ફોર્મ્ડ.